એક બે વાત ઉપર હું ફોકસ પાડીશ. ન કહેવું જોઈએ પણ કહું છું. જ્યારે મેં કોઈ શિફા હોસ્પિટલ ભુજમાં મુસ્લિમ સંસ્થાની હોસ્પિટલ છે મિત્રો, એમાંથી આપ સૌ વાકેફ હશો કદાચ, કારણ કે મને ટ્રોલ ઘણો કર્યો હતો એટલે કહું છું. એમાં મેં ભાઈ ટ્રસ્ટી મને બનાવ્યો હતો ઉપરવાળાએ, ઈશ્વરે, અને એ ટ્રસ્ટીનું મારે ક્યાં જે મૂડી જે ભેરી કરી છે એ ક્યાં વાપરવી અને કઈ રીતે વાપરવી એ ઉપરવાળો મને માર્ગદર્શન આપતો હોય. એટલે મેં એ હોસ્પિટલ હતી અને એ હોસ્પિટલમાં 5.5 લાખ રૂપિયા દાન આપ્યું. દાન ન કહેવાય, એ ગરીબોને સેવા કરવા માટે, ગરીબોની આંતરડી રૂજાય, ગરીબોનું દર્દ મીટે એટલા માટે આપ્યો. આપ બેઠા છો, આમાંથી અનેક આપણા વડીલોએ, આપણા મિત્રોએ મને બહુ ટ્રોલ કર્યો કે એક મુસ્લિમ પાર્ટીને, એ મુસ્લિમ છે. પછી મને દુઃખ થાય છે મિત્રો કે તમારામાં લોહી કાઢો. મને એકાદ એવી વ્યક્તિ બતાવી દેજો કે તમારામાં કોઈ પણ હિન્દુ કે મુસ્લિમ લોહી બનેલું છે. મિત્રો વિચારજો, બહુ ગંભીરતાથી વિચારજો મિત્રો, કહું છું. દર્દ થાય છે. માનવ બનીને રહ્યો. માનવ હંમેશા માનવ જ હોય. આપણે જે સર્જનહાર છે એને કોઈ જાતપાત કરીને નથી મૂકે આપણને, આપણે જાતપાત બનાવી છે. એટલે આપણી જાતપાતને તિલાંજલિ આપી આપણે આપણો માનવ ધર્મ નિભાવીએ. શિક્ષણ, મેડિકલ, એમાં કોઈ પણ કોમ્યુનિટીની વ્યક્તિ હોય એ આપણા થકી દુભાય નહીં, એનું આપણે ધ્યાન રાખીએ.